નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। કાપોદ્રા તાપી બીચ પર આપઘાત રોકવા તંત્રના પગલાં, લોખંડની રેલિંગ પર લગાવાય તાર ફેન્સિંગ। લોકોને રોંગ સાઈડ વાહન ચલાવવા રોકવા માટે સોશિયલ મીડિયા ટીમ મેદાને, હાથ પર પોસ્ટર લઈને રોડ પર ઊભા રહ્યા। ઓલપાડના માસમા ગામેથી ઘરેલું રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું કૌભાંડ ઝડપાયું। સુરત પોલીસ દ્વારા તેના 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો। 40 લાખનો મુદ્દામાલ પરત અપાયો। બીઓબીના 3 એટીએમમાં નોટ ડિસ્પેન્સર પર કોઈએ પટ્ટી મારી ઠગાઈની કરી કોશિશ, ફરિયાદ નોંધાઈ। સુરતમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન યોજાયું। ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોર્ડિંગ અને સ્કૂલ વિશેની માહિતી અપાઈ। સમાચારો વિગતે જોઈએ। સુરતમાંથી પસાર થતી તાપી નદી લોકમાતા માનવામાં આવે છે, પરંતુ આ જ નદીમાં કૂદીને શ્વાસભરે જીવન ટૂંકાવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે તાપી નદીમાં આપઘાત રોકવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। તાપી નદી પર આવેલા કાપોદ્રા બીચ પરથી લોકોની નદીમાં કૂદતા અટકાવવા માટે બ્રિજની રેલિંગ પર તાર ફેન્સિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી પર આવેલા બ્રિજ પરથી આપઘાત બનાવો રોકવા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। બ્રિજ પર લોખંડની રેલિંગની ઉપર તાર ફેન્સિંગની મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપઘાતના બનાવો રોકવા પાલિકાનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં લોકો આવકારી રહ્યા છે, આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ કામગીરીથી શક્ય તેટલા આપઘાતનો બનાવ ઓછા થશે। શહેરમાં તાપી નદી પર જેટલા બ્રિજ છે તે તમામ બ્રિજ પર લોખંડની રેલિંગ હોવા છતાં આપઘાતનો બનાવો સતત બનતા હોય છે। ત્યારે આખરે રેલિંગ ફરતે કાંટાવાળા તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી કરીને આપઘાતના બનાવો ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતના સિકુવાડી બ્રિજ નજીકથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને અટકાવવા માટે સોશિયલ મીડિયાની ટીમ અનોખું આંદોલન શરૂ કર્યું છે। થોડા દિવસો અગાઉ રોંગ સાઈડ લઈને સર્જાયેલી માથાકૂટમાં એક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પર હુમલો થયો હતો, જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી હતી। ત્યારે સોશિયલ મીડિયાની ટીમ હાથમાં બેનર અને પોસ્ટર લઈને ઊભા રહી લોકોને રોંગ સાઈડમાં જતા અટકાવવા માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે। સુરતમાં અનોખી મુહિમ શરૂ કરાઈ છે। લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવતા રોકવા માટે સોશિયલ મીડિયા ટીમ રસ્તા પર ઉતરીને થોડા સમય પહેલા પિયુષ ધાનાણી સોશિયલ એક્ટિવિસ્ટને માર મરાયો હતો। હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઈડમાં ન આવવા પોલીસ અપીલ કરવામાં આવી હતી। રોંગ સાઈડમાં આવનાર વાહન ચાલકોને પરત મોકલી અપાયા હતા। વહેલી સવારે લોકો રોંગ સાઈડમાં ન આવે તેના માટે ટીમ તૈયાર થઈને જ દરરોજ કાપોદ્રા, વરસા સહિત વિસ્તારમાં ટીમ કામગીરી કરશે તેમ જણાવ્યું હતું। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે હુમલાઓ થયા છતાં પણ મેદાનમાં ટીમ ઉતરી છે, પરંતુ પોલીસ તંત્ર શું કરી રહ્યું છે? તો શું પોલીસ તંત્રની કામગીરી પણ પ્રજાએ કરવાની રહેશે કે કેમ? તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે। ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાય છે, પરંતુ આ ગુજરાત બેઈમાન બની રહ્યું છે। ત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ કૌભાંડો બહાર આવી રહ્યા છે। ત્યારે સુરતના ઓલપાડ માસમા ગામેથી ઇન્ડેક કંપનીની સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસમોટું કૌભાંડ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ઝડપી પાડ્યું છે। પોલીસે ઘટના સ્થળેથી 28 લાખના મુદ્દામાલ સાથે ચોરને ઝડપી પાડ્યો છે। આ દ્રશ્ય સુરત ઓલપાડ પર આવેલા માસમા ગામના છે। પોલીસની ગાડીઓ અને પોલીસ પુરવઠા મામલતદારની હાજરી જોઈ અંદાજ આવી જાય છે કે તંત્રએ કોઈ મોટી કાર્યવાહી કરી છે। જી હા, સુરત ગ્રામ્ય એલસીબીની પોલીસે તમામ બાતમી મળી હતી કે ઓલપાડના માસમા ગામની સીમમાં ઇન્ડેન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે। એલસીબીની અને ઓલપાડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી પિંકી ગેસ સર્વિસ એજન્સીના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ઇન્ડેન કંપનીના રાંધણ ગેસના સિલિન્ડરનો જથ્થો છે અને આ સિલિન્ડરમાંથી ગેસ કાઢી ગેરકાયદેસર ઊંચા ભાવે ગેસ સિલિન્ડર વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે અને પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગોડાઉનમાંથી 858 સિલિન્ડર, નાના મોટા 9 વાહનો મળી 28 લાખનો મુદ્દામાલ સાથે 4ને ઝડપી પાડ્યા છે। ઓલપાડ પુરવઠા મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે રંગે હાથ સિલિન્ડરમાંથી ગેસ કાઢતા ઝડપી પાડ્યા હતા। 4 ઇસમો મહિપાલ ખીંચડ, પરમાનંદ ભાંડુ, સુનિલ બરદ, સુરેન્દ્ર દારા અને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા। જ્યારે પિંકી ગેસ એજન્સીના માલિક સહિત 7 લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત ઝોન 2 અને ઝોન 5 પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ ચીજ વસ્તુ લોકોને પરત અપાઈ હતી। સુરત પોલીસના ઝોન 2 દ્વારા કુલ 40,59,400
₹49 મુદ્દામાલ અને મોબાઈલ, વાહન, ઘરેણાં જેવી ચીજ વસ્તુઓ પરત અપાઈ હતી. ત્યારે તુજકો કાર્યક્રમમાં આશરે 200 થી 250 જેટલા લોકોને પોતાની વસ્તુ પરત મેળવી અને ખુશીઓ અનુભવી હતી. આ કાર્યક્રમમાં ડીસીપી ઝોનના ભગીરથ ગઢવી, એસીપી ચિરાગ પટેલ, એસીપી જેટી સોનારા મુખ્યત્વે હાજર રહ્યા હતા અને સલાબતપુરા, ઉધના, લિંબાયત, ગોડાદરા, ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા અને લોકોને પોતાનો માલ સામાન પરત આપી તેઓ પણ ખુશી વ્યક્ત કરી હતી અને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી હતી. બીઓબીના ત્રણેક એટીએમમાં કોઈએ છેડછાડ કરી છે. એટીએમમાંથી પૈસા નીકળવાનો મેસેજ આવી જાય પણ પૈસા નીકળતા નથી. કોઈ ચીટરે એટીએમમાં રૂપિયા નીકળે તે ડિસ્પેન્સર પર ફાઇબરની પટ્ટી લગાવી દીધી હતી. કોઈ રૂપિયા કાઢવામાં આવે ત્યારે સ્ક્રીન પર મેસેજ આવી જાય કે રૂપિયા લઈ લો, પરંતુ રૂપિયા આવતા જ ન હતા. અને સિક્યોરિટી એજન્સી ચલાવતા સચિન મોલે પાંડે અલથાણમાં એક એટીએમમાં રૂપિયા કાઢવા ગયા ત્યારે આવું થયું હતું. તેમના ફોન પર મેસેજ પણ આવી ગયો હતો કે રૂપિયા ખાતામાંથી કપાઈ ગયા છે, પરંતુ તેમના રૂપિયા નીકળ્યા જ ન હતા. એટલે તેમણે ડિસ્પેન્સર ચેક કર્યું તો જોયું કે ત્યાં એક ફાઇબરની પટ્ટી લગાવેલી હતી. તેમણે આ પટ્ટી કાપી તો રૂપિયા નીકળ્યા હતા. ત્યારબાદ તેમણે સોશિયો સર્કલ બ્રાન્ચ અને બમરોલીના બીઓબી એટીએમમાં ચેક કર્યું તો ત્યાં પણ આવી જ ફાઇબરની પટ્ટી લગાવેલી જોવા મળી હતી. જેથી આખરે તેમણે બેંકના મેનેજરને આ બાબતે જાણ કરી હતી. બેંકના મેનેજરે તેમના ઉપરી અધિકારીઓને જાણ કરી તપાસ કરવા માટે કહ્યું હતું. એટીએમમાં રૂપિયા કાઢવા ગયા ત્યારે આવું થયું હતું. તેના ફોન પર મેસેજ પણ આવી ગયો હતો, રૂપિયા ખાતામાંથી કપાઈ ગયા છે, પરંતુ તેમના રૂપિયા નીકળ્યા જ ન હતા. એટલે તેમણે ચેક કર્યું અને આ જાણ કરી હતી. મેનેજરે પણ ઉપરી અધિકારીઓને જાણ કરી સતર્ક કર્યું હતું અને પોલીસે આ બાબતની જાણ કરી હતી. પોલીસે તેનો છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે. તેઓ સમય અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકને જીવન માટેની સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી. દર વર્ષની જેમ સુરતમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોર્ડિંગ સ્કૂલ અને ડે સ્કૂલ તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે યોજાઈ રહ્યું છે. તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શી વાતચીત કરી શકે તેઓ પોતાના કન્ટેમ્સ અને આઈડિયા સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોટ કાઉન્સેલિંગ અને સ્પોટ એડમિશન ઓફર્સનો લાભ લઈ શકશે. સ્કૂલ કે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને પરફોર્મન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓનો અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે. 30થી વધુ નોંધપાત્ર સ્કૂલોએ ભાગ લેવા જઈ રહી છે, જેમાં ડે સ્કૂલ અમદાવાદ, સુરત, દહેરાદૂન, બેંગ્લોર, મસૂરી, દિલ્હી, કિશનગઢ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે. પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસ ઓફર કરે છે. આઈબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઈઆઈએસસી અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા માટે વિશાળ તકો રહી છે અને તેમના બાળકોના ભવિષ્ય અંગે પણ તેઓ સ્પષ્ટ રીતે પસંદગી કરી શકશે તેમજ તેને યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. चोइथराम इंटरनेशनल से हूँ. मैं चोइथराम इंटरनेशनल में डेप्यूटी हेड ऑफ स्कूल हूँ, नीता मिश्रा. और हमारा एक आईबी वर्ल्ड स्कूल है. हम प्रीमियर वर्ल्ड स्कूल्स में आए हैं क्योंकि हम अपने जितने भी पेरेंट्स हैं उनको अपने कोर्स के बारे में, अपने स्कूल के बारे में, फैसिलिटीज़, अपने स्कूल के अचीवमेंट और बोर्डिंग फैसिलिटीज़ के बारे में बताना चाहते हैं. प्रीमियर स्कूल एक ऐसा प्लेटफॉर्म है जो कि सारे स्कूल्स को एक प्लेटफॉर्म पे लेके आता है. हम बहुत सालों से इसमें पार्टिसिपेट कर रहे हैं और इट इज़ गोइंग टू बी अ बेनिफिट टू आवर स्टूडेंट्स एज वेल एज सूरत के जो लोकल लोग हैं उन लोगों को भी इससे काफ़ी एडवांटेज मिलेगा. मैं चोइथराम इंटरनेशनल से हूँ. સુરતના ઉધના વિસ્તારમાં એક 6 વર્ષીય બાળકનું રહસ્યમય મોત નીપજ્યું હતું. ઘરમાં રમી રહેલ બાળક
પડી ગયું હતું. ત્યારબાદ તેની માતાએ તેને નીચેથી એક દુકાનમાંથી પાપડીનું પેકેટ અપાવ્યું હતું. ત્યારબાદ પાપડી ખાતા ખાતા બાળક ઘરે સૂઈ ગયું હતું. માતાએ ઉઠાડવાનો પ્રયાસ કરતા ઉઠ્યું જ નહીં, જેથી 108માં બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જઈ આવ્યું હતું, પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના રાહુલ સુરવાડે પરિવાર સાથે ઉધના વિસ્તારમાં આવેલ ભીમનગર આવાસમાં રહે છે. તેમના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. રાહુલ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. એકનો એક દીકરો કુલદીપ 6 વર્ષનો હતો. આજે કુલદીપ ઘરે હતો ત્યારે ઘરે રમતા રમતા પડી ગયો હતો, જેથી રડવા લાગ્યો હતો. ત્યારબાદ માતાએ તેને લઈને ઘરની નીચે લઈ જઈ અને એક દુકાનેથી પાપડીનું પેકેટ અપાવ્યું હતું, જેથી કુલદીપ પાપડી ખાતા ખાતા માતા સાથે ઘરે આવ્યો હતો. ત્યારબાદ તે સૂઈ ગયો હતો, જેથી માતાએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કુલદીપ ઉઠ્યો જ નહીં. બાળકની તપાસ કરનાર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાલ તો આ બાળકનું મોતનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાય તેમ નથી. શ્વાસ પણ રૂંધાયો ન હોવાનું પણ કહેવાય છે, અને કોઈ ઇમરજન્સી પણ થઈ નથી, જેથી બાળકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. સુરતમાં એક આધેડનું પેટમાં દુખાવા બાદ મોત નીપજ્યું હતું. આધેડ બહેન અને મિત્ર હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ ઢળી પડ્યા હતા, જેથી 108માં સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ પહોંચ્યા હતા, જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશાનો રહેવાસી 50 વર્ષીય કૃષ્ણભાઈજી પ્રધાન પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરા સોસાયટીમાં રહેતા હતા. પરિવારમાં પત્ની, 2 દીકરા અને 3 દીકરી છે, જે વતનમાં રહે છે. કૃષ્ણભાઈ સુરતમાં આવેલ એકલા રહેતા હતા. લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે ભાડાની રૂમ પર સૂતા હતા, દરમિયાન પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો, જેથી તેનો મિત્ર અજય અને કૃષ્ણભાઈની બહેન બંને હાથ ખભા ઉપર મૂકીને નજીકમાં આવેલ દવાખાને લઈ જતા હતા. દરમિયાન સોસાયટી બહાર પહોંચતા ઢળી પડ્યા હતા. ત્યારબાદ 108ને જાણ કરતા ટીમ પહોંચી હતી. કૃષ્ણભાઈને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. કૃષ્ણભાઈના મોતના પગલે બહેન આઘાતમાં સરી પડી હતી. જ્યારે વતનમાં જાણ કરવામાં આવતા પરિવાર પણ શોકમાં માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.